टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો રાજ્યમાં કાચ પાયેલી દોરીના પ્રતિબંધને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ। ચાઇનીઝ નાયલોન દોરી અને કાચ પાયેલી દોરીના વેચાણને લઈને સરકારનું સોગંદનામું, જ્યાં 4 દિવસમાં કરાયેલી કાર્યવાહીનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે આ જટિલ પ્રશ્નને કાયમી પ્રશ્ન ગણાવ્યો છે। આગામી 3 દિવસ સુધી પણ આ જ પ્રકારના પ્રતિબંધિત દોરી પર અમલવારી ચાલુ રહે તેવું હાઈકોર્ટે કહ્યું છે। તો સાથે કહ્યું કે પ્રતિબંધિત દોરીની અરજી છેલ્લી ઘડીએ સાંભળવામાં આવે છે અને તેમાં કોન્ક્રીટ પ્લાન લઈને અમલીકરણ કરવામાં આવે। તો કોર્ટે નોંધ્યું છે કે આ પ્રતિબંધિત દોરીની સુનાવણી સપ્ટેમ્બર માસમાં થવી યોગ્ય છે, જેથી પ્રતિબંધિત દોરી પર યોગ્ય અમલીકરણ થઈ શકે। 9 થી 12 જાન્યુઆરી સુધીમાં 609 એફઆઈઆર નોંધવામાં આવી છે અને એફઆઈઆરની સાથે 612 લોકોની અટકાયત કરીને કાયદેસરના પગલાં પણ લેવાયા છે। ત્યારે રાજ્ય સરકારે સૂચના અને જાહેરાતો સુધારવાની કામગીરી શુક્રવારના પૂર્ણ કરાઈ હતી અને ગ્લાસ કોટેડ દોરી પરના પ્રતિબંધની જાણ અનેક માધ્યમો થકી જાહેર જનતાને કરાઈ છે। ખાસ કરીને પેલી જે ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ છે એની જાણ જાહેર જનતાને કરવાની હતી, એ કરી દીધી છે। સરકારી વકીલ સાહેબે એવું પણ જ્યારે આ કહ્યું ત્યારે નામદાર કોર્ટનું કહેવાનું એ હતું કે ભાઈ આ પરમેનન્ટ ઇસ્યુ છે, દર વર્ષે આ પ્રશ્ન ઊભો થાય છે, એટલે તમે પિટિશનરના કોઓર્ડિનેશનમાં જે અત્યારે તમે પ્લાન કરો છો એ તમે સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરો, પણ પિટિશનરના કોઓર્ડિનેશનમાં પણ એક કોન્ક્રીટ પ્લાન લઈને આવો। અને બીજી વસ્તુ કે આ મેટર ખરેખર છેલ્લી ઘડીએ જે સંભળાય છે એ સિસ્ટમ બરાબર નથી, એટલે સપ્ટેમ્બર મહિનામાં રાખવી જોઈએ કે જેથી સમયસર પૂરતું કામ થઈ શકે અને તમે કોર્ટને જાણ પણ કરી શકો।